દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ વોટર ફિલ્ટર હોય તો એ તાંબાનું પાત્ર છે, આનાથી બીજું કોઈ શ્રેષ્ઠ નથી. અને એટલા માટે ગંગાજળને તાંબાની લોટીમાં રાખવામાં આવે. શું કામ? કે હજારો વર્ષો સુધી તાંબાનું પાણી બગડતું નથી. કોઈ પણ પાણી ભરો, આ તો સપોઝ ગંગાનું ભરીએ છીએ, પણ તાંબામાં જે પણ પાણી ભરો એ ક્યારેય બગડતું. અને એટલા માટે જ્યારે પુરાણ કાળની અંદર આપણા વડવાઓ કોઈ તીર્થયાત્રામાં જતા હતા, કોઈ પવિત્ર નદીઓમાં સ્નાન કરતા હતા, એ સમયે સિક્કા પધરાવતા હતા. આપણે અત્યારે સિક્કા પધરાવીએ છીએ ને, નથી પધરાવતા? ઘણા સરોવરો અને તળાવો મેં જોયા છે, એમાં સિક્કા પધરાવી. આ રોંગ સિસ્ટમ. એ સમયે તાંબાનું ચલણ હતું, તાંબાના સિક્કા હતા. આપણે અત્યારે બધા સ્ટીલના થઈ ગયા છે. ધેર ઇઝ નો મિનિંગ. એ પધરાવવાથી કોઈ ફાયદો નહીં થાય. તમે તાંબાના સિક્કા પધરાવશો, તાંબાની કોઈ વસ્તુ પધરાવશો તો જળનું શુદ્ધિકરણ થાય છે. જળની અંદર રહેલા જળચર જીવો છે, જે માછલી છે, બીજા અનેક નાના મોટા માઇક્રો ઓર્ગેનિઝમ્સ રહેલા છે, એનો ખોરાક છે. અને પાણીનું શુદ્ધિકરણ કાયમ રહે છે. એટલા માટે આપણે નદીઓમાં જતા, ગંગામાં સ્નાન કરતા, કે કોઈ હોય, કોઈ વાય હોય કે કુવા હોય, જે પણ હોય એમાં આપણે પધરાવતા હતા. એનું એ કારણ. એટલે હવે સ્ટીલના સિક્કા બંધ કરજો પધરાવો. હા, તાંબાની કોઈ વસ્તુ જરૂર એમાં આપજો, ફાયદો થશે. અને કોપર ધાતુ માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.